હેલો, આ વિડીયોમાં આપણે ડે એન્ડની પ્રોસેસ જોશું કે ડે એન્ડ કઈ રીતે કરવાનું રહેશે કોઈ બી પેક્સમાં. આપણે સૌપ્રથમ બધી ડેટા એન્ટ્રી એકવાર કમ્પ્લીટ થઈ જાય બરાબર. એને ડેટા એન્ટ્રી કમ્પ્લીટ થયા પછી બધું મેચ આવી જાય એને પોસ્ટિંગ કરવાનું રહેશે. પોસ્ટિંગનું મોસ્ટ ઓફ ધી બધાને આઈડિયા હશે જ. આ જે પોસ્ટ બટન છે બરાબર, પેક્સ ગો લાઈવ થઈ જાય એટલે ગો લાઈવ લખેલું આવશે. એના પછી પોસ્ટ બટન અનેબલ થઈ જશે. પછી જે બી વાઉચર હશે એ વાઉચરને આ રીતે સિલેક્ટ કરીને પોસ્ટ પર ક્લિક કરશો એટલે પોસ્ટ થઈ જશે બરાબર. એ રીતે બધા વાઉચર પોસ્ટ કરી દેવાના રહેશે જ્યાં વાઉચર કન્ફર્મ થઈ જાય કે બધા વાઉચર વેરીફાઈડ છે, ઇશ્યુ નથી કે એમાં બરાબર. પછી ત્યારબાદ ડે એન્ડની પ્રોસેસ આવે. ડે એન્ડ માટે એફએસ મોડ્યુલમાં જવાનું રહેશે. એફએસ મોડ્યુલની અંદર ડે એન્ડ સ્ક્રીન છે બરાબર. ડે એન્ડ સ્ક્રીનની અંદર જવાનું. ડે એન્ડ સ્ક્રીનની અંદર આ ડે એન્ડ ઉપર ક્લિક કરવાનું એટલે ડે એન્ડ થઈ જશે. આ ડેમો આઈડી છે એટલે આમાં પ્રોબ્લેમ આવશે પણ આપણે પ્રોસેસ સેમ રહેશે. આ ડે એન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે આ રીતે લોડિંગ થશે અને પછી ઓકે આવી જશે. અહીંયા ઓકે આપી દેવાનું અને આને ક્લોઝ કરી દેવાનું એટલે ડે એન્ડ થઈ જશે બરાબર. આ ડેમો આઈડી છે એટલે અહીંયા થોડુંક ગ્લિચ થઈ જાય છે બટ આ રીતે ડે એન્ડ કરવાનું રહેશે. આ રીતે 365 દિવસ હશે. 365 દિવસના બધાના ડે એન્ડ એક એક કરીને કરવાના રહેશે 31 માર્ચ સુધી કે યા તો કરંટ ડેટ જ્યાં સુધી તમે ડેટા એન્ટ્રી કરી હોય ત્યાં સુધી કરવાનું રહેશે જ્યાં સુધી તમે વાઉચર પોસ્ટ કરી દીધા છે. તો આ રીતે ડે એન્ડની પ્રોસેસ રહેશે.